આમ આદમી પાર્ટીની બનશે. કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે, લોકોએ તમારી હવાની વાતો જોઈ છે. તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો, હવે અમારો સમાજ જાગ્યો છે. કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે. ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું, અમે સમાજને લઈને ચાલનારા લોકો છે, અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે. તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી. જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે, તે દિવસે તમારી શાન પણ ઠેકાણે અમે પાડી દઈશું. એ દિવસો પણ દૂર નથી. જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો, તમારા સાંસદને અમારી સામે બેસાડજો, તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો. અમે કોણ છે, અમારો ઇતિહાસ શું છે, અમારો સમાજે આ દેશ માટે શું યોગદાન આપ્યું છે, અમારે સમાજે આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે, એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય, વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય, તો આદિવાસી સાંસદ, આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો. એમને રાતે પણ ઉઠીને 2 ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે. રાતે ઉઠીને પણ નામ જપવું પડશે. સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે. કેટલાક લોકો રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને ઊંઘે છે, ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે. એમને પોસાતું નથી. ભૂતકાળમાં આ લોકોએ નર્મદા બંધ આવ્યો, કરજણ ડેમ આવ્યો, ઉકાઈ ડેમ આવ્યો. આદિવાસીઓને કીધું આ ડેમનું પાણી તમને મળવાનું છે, આમાં તમને રોજગારી મળશે, માછીમારી કરજો. એવી જ રીતના આ વિસ્તારોમાં રોડ આવ્યા, રસ્તા આવ્યા, હાઈવે આવ્યા, કોરિડોર આવ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી. એમના વડાપ્રધાને જાહેર મંચ પરથી કીધું તો એના સ્થાનિક લોકોને રોજગારી મળશે. સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારોમાં રથ લઈને ફરતા હતા, ગામડે ગામડે રોજગારીના વચનો આપતા હતા. ત્યારે આજે કેવડિયા ખાતે જે મા બેટીઓ પર જે અત્યાચારો થાય છે, ત્યારે એવા સાંસદ અને એવા એમની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમારો આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યો. ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજને જો અત્યાચાર કરશે, મારશે, રડાવશે, ખદેડશે, ઉજાડશે, ત્યારે આદિવાસી સમાજ એ દિવસે હથિયારો લઈને રોડ પર ઉતરશે. એ દિવસે અહીંયા કોઈ તમારું જંગલ ખાતું કે કોઈ તમારું પોલીસ ખાતું એ નજરે નથી પડવાનું. ક્યાં સુધી અમે યોગદાન આપીશું? વિકાસના નામે આદિવાસીઓનો ક્યાં સુધી ભોગ લેવાશે? આજે ડેમોના નામે, સ્ટેચ્યુના નામે, હાઇડ્રો પ્રોજેક્ટના નામે, લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે, જીઆઈડીસીના નામે, કોરિડોરના નામે, સરકારી આવાસના નામે ક્યાં સુધી અમારી જમીનો તમે લેવાના છો? ક્યાં સુધી અમારે ભોગ આપવાનું છે? આજે અમારા બાળકો માટે શિક્ષકો નથી, અમારા યુવાનો માટે રોજગારી નથી, અમારા ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું, અમારા દવાખાનાઓમાં પૂરતા ડોક્ટરો નથી, અમારા દવાખાનામાં પૂરતા સાધનો નથી. ક્યાં સુધી વિકાસ અમારે રાહ જોવાની છે? ત્યારે આ સરકારોને કહેવા માંગીએ છીએ, હવે અમારે કોઈ વિકાસ નથી જોઈતો. તમારે સાપુતારાથી સ્ટેચ્યુનો રોડ નથી જોઈતો, અમને તમારો માલસામુટનો પ્રોજેક્ટ નથી જોઈતો, અમને તમારો વાલિયાનો લિગ્નાઇટ પ્રોજેક્ટ નથી જોઈતો, અમને તમારો ડમલાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો, અમને તમારો નસવાડીનો હાઇડ્રો પ્રોજેક્ટ નથી જોઈતો, અમને ઉકાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો. અમને બસ અમે જીવીએ છીએ, અમને જીવા દો. સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડના નામે હેક્ટરો ને હેક્ટરો જમીન મફતના ભાવે પડાવી લેવાની વાતો કરે છે. માલસામોટમાં જયારે મંત્રીશ્રી આવ્યા, મુકેશભાઈ પટેલે કીધું કે અહીંયા અમે બહુ મોટો વિકાસ કરવાના છે, 400 કરોડનો અમે પ્રોજેક્ટ લાવી દીધો છે, ખાતમુહૂર્ત અમે કરવા આવીએ છીએ. એમાં જંગલ ખાતાની જમીનો જેમની પાસે એમની જવાની છે. ત્યારે મુકેશ પટેલ હોય કે એમના ભૂપેન્દ્ર પટેલ હોય, એમને પણ કહેવા માંગીએ છીએ, તમારામાં પાણી હોય તો માલસામોટમાં આવીને પ્રોજેક્ટ બનાવી જો. તમારામાં પાણી હોય, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફનો રોડ કાઢી જુઓ. અમારા લોકોની જે પાણીના ભાવે જમીન છીનવવાની વાત કરો છો,
કોઈ પણ ભોગે અમે આપવાના નથી। ત્યારે સાથીઓ, આગળના વક્તાઓએ કીધું એમ વાલિયા હોય કે ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય કે ભરૂચ હોય, આહવા હોય કે ડાંગ હોય, વલસાડ હોય કે વાપી હોય, દાહોદ હોય કે ભિલોડા હોય, જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છીએ લોકોના ન્યાય માટે। ત્યારે સાથીઓ, કેવડિયામાં આપણી મા બેટીઓની જે દશા પોલીસના અધિકારીઓના ઇશારે આ પોલીસ કરી રહી છે, એમની સામે આપણે આગળ જાગવું પડશે। 2 દિવસ પહેલા અમે કેવડિયા ગયા, ત્યાંના લોકોની જમીનો ડેમમાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, સરકારી આવાસોમાં ગઈ છે, ત્યાંના ભવનોમાં ગઈ છે। અને જે ગામોને ઉજાડવામાં આવ્યું, એ ગામના લોકો વર્ષોથી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા, એ ગામના કટિયા એમના નામે નીકળે છે, ઘરના રસીદો એમના નામે નીકળે છે, એમના ખેતરોમાં એમના ઘરો હતા, છતાંય આ લોકોએ લાતે બુલડોઝર ચલાવીને તમામ ઘરોનો ખાત્મો બોલાવી દીધો છે। ત્યારે સાથીઓ, હું ક્યારેક કેવડિયા ચૂંટણી લડવા નથી જતો, હું ક્યારે ડાંગ કે આવા ચૂંટણી લડવા નથી જતો, હું ક્યારે ભિલોડા કે અરવલ્લી ચૂંટણી લડવા નથી જતો, પણ ક્યાંય પણ મારી મા બેટીઓ સાથે અન્યાય થશે અમે વેઠવાના નથી। ત્યારે આ કેવડિયામાં આપણી મા બેટીઓને ઘર બહાર તોડીને ઘરની બહાર ખદેડી કાઢ્યા છે, ગામની બહાર ખદેડી કાઢ્યા છે, એમને ગામથી છિન્નભિન્ન કર્યા, સમાજથી છિન્નભિન્ન કર્યા, પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિથી છિન્નભિન્ન કર્યા છે। ત્યારે ગુરુવારે અમે જવાના છે, તમે પણ કમર બાંધી લેજો। એ લોકોને કહેવાનું છે કે આ ઇલાકામાં માત્ર કેવડિયાના લોકો નથી, આજે કેવડિયાનો વારો છે, કાલે માલસામોટનો આવશે, પછી સાગબારાનો આવશે, દેવ મોગરાનો આવશે, વાલિયાવાડાનો આવશે, ડમલાઈવાડાનો આવશે, નસવાડીવાડાનો આવશે। ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરું છું, ગુરુવારે કેવડિયા લોકોના સમર્થનમાં જવાનું છે। ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ફેટો બાંધીને નીકળી જજો, કોઈના બાપથી પીવાનું નથી, અમે બેઠા છીએ। ક્યાં સુધી અન્યાય આપણી મા બેટીઓ વેઠશે, ક્યાં સુધી આપણે વેઠવાનું છે? આ એ લડતનો સમય આવી ગયો છે, ત્યારે તમામ લોકો એક મંચ પર આવીને લડવું પડશે। આ જ વાત કરવા માટે અમે આવ્યા છે। સાથીઓ, આમ આદમી પાર્ટી તરફથી પણ આપણને પૂરો સમર્થન છે। એમણે કીધું, કેજરીવાલ સાહેબે સેન્ટ્રલમાંથી એમના પ્રભારી, સહપ્રભારી, લોકસભાના ઇન્ચાર્જને કીધું કે ચૈતરભાઈ અને એમની ટીમ આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે, અનુસૂચિ 5 માટે લડે છે, પૈસા એક્ટ માટે લડે છે, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની ડિમાન્ડ માટે લડે છે, એમના વન અધિકારો માટે લડે છે, એમની જમીન સંપાદન થાય છે એના વળતર માટે લડે છે, એમની જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે। તમે ચૈતરભાઈ હાથે ઉભા રહીને સમર્થન આપો, અને આજે દિલ્હીની ટીમ પણ આપણી વચ્ચે છે, આપણે કોઈને ડરવાની જરૂર નથી। આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાઈને ઊભી છે, અને ડગલે ને પગલે માન્ય મુખ્યમંત્રી, માજી મુખ્યમંત્રી આપણા અરવિંદ કેજરીવાલજી હોય, ભગવત માનજી હોય, અઠવાડિયે આપણો રિપોર્ટ લે છે, શું થાય છે, અમારી જરૂર પડશે કે કેમ, તમે અમને જણાવજો, અમે કેવડિયા આવવા માટે પણ તૈયાર છે। ત્યારે તમને સાથીઓ કહેવા માંગુ છું, ગુરુવારે આપણે હજારોની સંખ્યામાં બધાએ ફરજિયાત કેવડિયા ખાતે પહોંચવાનું છે। ઝઘડિયાવાળાને પણ આપણે અપીલ કરીશું, નસવાડીવાળાને પણ અપીલ કરીશું, ઉમરપાડાવાળાને પણ અપીલ કરીશું, દાહોદવાળાને પણ અપીલ કરીશું, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રવાળાને પણ અપીલ કરીશું કે કેવડિયા બધાએ ગુરુવારે 22 તારીખે 10 વાગે બધાએ પોતપોતાની રીતે પહોંચી જવાનું છે। અને સાથીઓ, તે દિવસે આવેદન આપીશું, નિવેદન કરીશું, સંવાદ થશે, અને 15 દિવસનું અલ્ટિમેટમ સરકારને આપીશું। પછી પણ સરકાર એમના ઝૂંપડાઓ ત્યાં નહીં બાંધી આપશે, જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે, એનું જો વળતર સરકાર નહીં આપશે તો આવનારા દિવસોમાં દર અઠવાડિયે એક કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું। ધરણા થશે, આંદોલન થશે, અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું, અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે 73 એની જમીનો પાછી મૂળ માલિકને આપીશું। કોઈના આવાસો બન્યા હશે, ભવનો બન્યા હશે, આઈએસ આઈપીએસ ના ફ્લેટો બન્યા હશે, કોઈના હોટલો બન્યા હશે, નેતા લોકોના મોટલો બન્યા હશે એમના સગાઓના, એ લોકોને પણ આવનાર દિવસોમાં કેવડિયાથી ભાગવું પડશે, એ પરિસ્થિતિ આપણે ઊભી કરી દઈશું। આ વર્ષનો આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ એક દિવસ પહેલા એટલે કે 8 ઓગસ્ટ
8 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 9 ઓગસ્ટ આપણે કરીશું ડેડિયાપાડા. એના એક દિવસ પહેલા આખા ગુજરાતના લોકોને રાજ્ય કક્ષાનો 8 તારીખે આપણે કેવડિયા રાખીશું. 13મી સપ્ટેમ્બરનો અધિકાર દિવસ આ વખતે ગુજરાતનો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું.